આ યુસીસી એપ્લિકેશન તમે કહો યુસીસી બરાબર છે. અહીંયા યુસીસી જેવું કંઈ દેખાય છે? આ બધી બિલ્ડિંગોમાં જાઓ, કેટલી જગ્યાએ તો લિફ્ટ બી અલગ છે, ઓનરની લિફ્ટ અલગ છે, ઓનરનું પાર્કિંગ અલગ છે. પૈસા છે એનું યુસીસી છે. આ બધા છે ને, હવે આ બધા બિલ્ડિંગો અને આમાં રહેવાવાળા બધા છે ને, એમને અમેરિકાના વિઝા આપી દેવા જોઈએ, કારણ કે આ બધા ડોલરમાં જ બોલે છે રૂપિયા. અને આ બધા આપણા દેશના નાગરિક ના હોય ને એવું જ વર્તન કરે છે. અડધાથી વધારે તો અંગ્રેજ થઈ ગયા છે. અને તમે જાઓ તો પગ બી મૂકવા દે એવી પરિસ્થિતિ છે નહીં. એક એક ઓફિસો 2-2 કરોડ 1.5-2 કરોડની ઓફિસો છે. હવે તમે યુસીસી લાવો, સરકાર ગમે તે લાવે, જેની પાસે પૈસા છે એની પાસે રિઝર્વેશન છે, બીજા કોઈના પાસે કાંઈ છે નહીં. જેને પાસે સવારથી સાંજ સુધી પૂરું કરવું હોય, મિડલ ક્લાસ છે કે ભણેલા ગણેલાનો અહીંયા કોઈ ક્લાસ નથી, જમીનો વેચીને રૂપિયા ભેગા કર્યા હોય, કાં તો ભ્રષ્ટાચારના પૈસા હોય, કાં તો ખોટા કામ કર્યા હોય, તો એ લોકો પાસે જે પૈસા છે એ જ પૈસાવાળા છે અહીંયા. એટલે બાકી બધું ભૂલી જાજો, કોઈ રિઝર્વેશન ને કોઈ ડેમોક્રેસી ને એ બધું આ દેશમાં ભૂલી જાજો. આ દેશમાં કેપિટલિઝમ જ છે. અને આ અમદાવાદ છે, અહીંયા તો કેપિટલિસ્ટ જ છે બધા. અમદાવાદ આજો, અમદાવાદ જો આજો, આ કેવું ડિઝાઇન બનાવી જોઈ તમે? ડિઝાઇન જો આપણા ઘરની દિવાલમાં બી આપણે આવું નથી કરી શકતા, એટલા પૈસા નથી આપણી પાસે. પણ આ લોકો પાસે એટલા બધા રૂપિયા વધી ગયા છે કે આ બધું જો આ કરાવે છે. આ સરકારો ટેક્સ લઈ લઈને પણ રૂપિયાવાળી થઈ ગઈ. આ જો બધી અહીંયા બધા આ જો બિલ્ડિંગો જો હાઈટ જુઓ તો. એટલે અહીંયા જે એક જ પરિમાણ છે, એક જ વસ્તુ, કોઈ ડિગ્રી કશું જ નહીં આ દેશમાં. ફક્ત તમારી પાસે રૂપિયો હોય તો તમે ચાલો, બીજું કશું જ નથી. આ દેશ છે હવે રૂપિયાવાળાનો દેશ થઈ ગયો. તમારી પાસે રૂપિયા છે તો તમે કંઈ કરી શકશો, નહીં તો ભૂલી જાઓ આ દેશમાં કાંઈ બી કરવાનું. બીજું કોઈ ડેમોક્રેસી નહીં, કશું જ નહીં, કોઈ સંવિધાન નહીં. એક જ વસ્તુ, કેપિટલિસ્ટ, કેપિટલિસ્ટ, કેપિટલિસ્ટ.